નમસ્તે. આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ એના આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એનો આજે પહેલો ભાગ છે. હવે બોર્ડની પરીક્ષાની અંદર બે વસ્તુ પૂછાય છે 2 માર્ક્સમાં, ખાલી જગ્યા અને એક ખરા ખોટા. તો આજે આપણે ખાલી જગ્યા વિશે અભ્યાસ કરવાનો છે. 2 ની m ઘાત ગુણ્યા 5 ની n ઘાત નો અંતિમ અંક કેટલો થશે? તો જવાબ યાદ રાખજો 0. કારણ કે કોઈ અવયવની અંદર 2 અને 5 બંને આવે તો એનો અંતિમ અંક 0 થશે. હવે બીજો છે વર્ગમૂળમાં 5 ઓછા 3 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો એ કઈ સંખ્યા હશે? તો અસમય સંખ્યા. કારણ કે કોઈ વર્ગમૂળમાં હોય અને અવિભાજ્ય સંખ્યા હોય તો એને અસમય સંખ્યા કહીશું. વર્ગમૂળમાં 9 વત્તા 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો યાદ રાખજો આનો જવાબ મળશે સમય સંખ્યા. કેમ? કારણ કે વર્ગમૂળમાં 9 છે એ કોનું વર્ગમૂળ છે? તો 3 નું વત્તા 5, 5 ને 3 8, છેદમાં કાંઈ ના હોય તો 1, એટલે p/q સ્વરૂપ હોય તો એને કહેવાય સમય સંખ્યા. આગળ આપણે જોઈએ કે 17, 19 અને 23 નો ગુસા કેટલો થશે? 1. કેમ? કારણ કે બધી સંખ્યા કેવી છે? તો અવિભાજ્ય સંખ્યાઓ છે એટલા માટે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. તો નાનામાં નાની સંખ્યા કઈ છે? 2. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા પૂછે તો જવાબ આવે 4. x, y અને z ભિન્ન એટલે અલગ અલગ અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તેમનો લસા કેટલો થાય? તો અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો બધી સંખ્યાઓનો ગુણાકાર કરી દેવાનો x, y અને z. હવે આગળ આપણે જોઈએ, જો ગુસા 10, 15 બરાબર 2a + 1 હોય તો એ આપણે શોધવાના છે. ચલો પેલા ગુસા શોધીએ. 10 ના અવયવ પડશે 2 પંચા 10, 15 ના અવયવ પડશે 3 પંચા 15. હવે બંનેનો ગુસા એટલે બંનેમાં હોય એવું એટલે 5 જવાબ મળ્યો. 2a + 1 એમના એમ. એને કરતા બનાવવા માટે પ્લસ છે બરાબરની આ બાજુ આવે તો માઈનસ, 5 માંથી 1 જાય તો 4 બરાબર 2a. એને કરતા બનાવવા માટે ગુણાકારમાં છે તો ભાગાકારમાં, એટલે 4 ભાગ્યા 2, 2 દુ 4, એટલે એની કિંમત કેટલી મળી? 2. હવે ગુસા 12 અને 21 બરાબર ખાલી જગ્યા. હવે 12 ના અવયવ પડશે આપણે. 12 ના અવયવ પડે 2 ની 2 ઘાત ગુણ્યા 21, 2 ની 2 ઘાત, 2 દુ 4, 4 તરી 12. 21 ના અવયવ પડશે 3 ગુણ્યા 7, 7 તરી 21. ગુસા એટલે બંનેમાં હોય એવું એટલે 3 અહીંયા છે ને 3 અહીંયા છે. તો જવાબ શું મળ્યો? 3. હવે આગળ જોઈએ, નીચેના આપેલ અવયવી વૃક્ષ પરથી x અને y, x + y બરાબર ખાલી જગ્યા. હવે આપેલ અવયવી વૃક્ષ આપણે y પણ જોવાનો છે ને x પણ જોવાનો છે. તો છેલ્લે જોઈ લેવાનું. આ બંનેનો હંમેશા ગુણાકાર કરવાનો. 2 દુ 4, એટલે y બરાબર કેટલા મળ્યા? 4. હવે x ની કિંમત શોધવા માટે આ બંનેનો ગુણાકાર થશે. 4 પંચા 20, એટલે આનો જવાબ મળ્યો 20. હવે આપણે x અને y ની કિંમત મૂકીએ. x બરાબર 20 મૂકીએ અને y બરાબર 4, તો બંનેનો જવાબ કેટલો થશે? 24. તો આ રીતે તમે 24 મૂકી શકો છો. હવે અહીંયા આપેલું છે 20a² b અને 30ab² નો ગુસા ખાલી જગ્યા છે. તો 20 ના અવયવ પાડીશું. હવે 20 ના આપણે અવયવ પાડીએ તો કેવી રીતે પડે? 10 દુ 20, 5 દુ 10 અને 5 એકા 5, એટલે 20 ના આપણને અવયવ મળ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 5. પાછા a² છે ને b છે તો આપણે લખીએ a² અને b. એવી રીતે 30 ના અવયવ પાડવાના. 15 દુ 30, 5 તરી 15 અને 5 એકા 5, એટલે 30 ના આપણને અવયવ મળ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા a ગુણ્યા b² એમના એમ. તમે અહીંયા જોઈ શકો 30ab². હવે ગુસાનો મતલબ બંનેમાં હોય એવું અને નાની ઘાત. 2 અહીંયા છે ને 2 અહીંયા છે તો 2 આવે ગુણ્યા 5 અહીંયા છે ને 5 અહીંયા છે એટલે 5 પણ આવે. 3 અહીંયા છે પણ ઉપર નથી તો ના આવે. a અહીંયા છે ને a અહીંયા છે તો a પણ આવે. અને b અહીંયા છે ને b અહીંયા છે તો b પણ આવે. હવે આ બધાનો ગુણાકાર કરીએ. 5 દુ 10 a b, તો આ તમારો જવાબ થશે. આપણે 12મો દાખલો, જો લસા a18 બરાબર 36 આપેલા છે, ગુસા આપણને આપેલા છે 2, તો આપણે એ શોધવાનો છે. તો એક નિયમ છે આપણે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, એટલે a ગુણ્યા b. હવે ગુસા આપણને આપેલો છે 2, લસા આપણને આપેલો છે 36. બંને પૂર્ણાંકો એટલે a અને 18, એટલે a ની જગ્યાએ આપણે એ જ રાખીશું.
અને બી ની જગ્યાએ આપણે 18. હવે એને મારે કરતા બનાવવો છે તો ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં. હવે 18 દુ 36 એટલે 2 દુ 4 એટલે એ બરાબર કેટલા મળ્યા 4. એટલે આપણો જવાબ મળ્યો 4. હવે ભાગ 2 ની અંદર આપણે ખરા ખોટા જોઈશું.